મહારાજનો જય. સદગુરુ ખોડીદાસ મહારાજનો જય. અત્રે પધારેલા હરિગુરુ શાંતનો જય. આજનો પવિત્ર અને પાવન પ્રસંગ પરમ પૂજ્ય સદગુરુ ખોડીદાસ મહારાજની 21મી નિર્વાણ તિથિ જે બોટાદ અનિવાર્ય સંજોગે વરસાદના વાતાવરણને કારણે બંધ રાખવામાં આવી અને આજે આ ભાવનગરની ધરા પર પરમ પૂજ્ય પ્રેણભાઈ તથા એમના ધર્મપત્ની તથા એના પરિવારો કુટુંબીજનો જેનો આમાં તો જે આવે એનો પણ સહયોગ હોય છે. આ બધાના સહયોગથી આ તિથિ આનંદ ઉત્સવથી ઉજવાઈ રહી છે. ખરેખર સદગુરુ મળતા નથી, સદગુરુનું નિર્વાણ હોય જ નહીં, પણ એક માધ્યમ હોય છે કે માધ્યમમાં શું હોય છે કે આમાંથી કોઈક મહાપુરુષ મોહ નિંદ્રામાં સૂતો હોય તો જાગી જાય અને સદગુરુના ચરણ પકડી અને મૂળ નિજ સ્વરૂપને પામી જાય એ માટેનો આ હેતુ હોય છે. ખરેખર પ્રવીણભાઈ અને એમના ધર્મપત્ની એ પરિવારજનોને આપણે એક વખત તાળીના ગડગડાટથી વધાવીએ, કારણ કે નિરાત મહારાજ પણ કહે છે, ધન મળ્યું ધર્મન પેખો, તન મળ્યું કરીને સેવા, ભુવન મળ્યું સંતન પધારા ઠામ, અશુભ ના એવા. ધન મળ્યું ને ધર્મના માર્ગને વાપર્યું. જીવનની અંદર પરમાત્માનું આપેલું ધન છે અને પરમાત્માના કાર્યમાં વાપરવું, આ ધન ખરેખર શુદ્ધ કહેવાય. બાકી ધન દવા દારૂ દવાખાનામાં અથવા તો ઝઘડામાં જાય તો ધન જગ્યા માગ કરે, તે ધન હંમેશની માટે માગ કરે છે. પણ સદવિચારવાળા મહાપુરુષનું ધન સત્માર્ગે વપરાય છે અને જેને લોભવાળા વ્યક્તિ છે એના જીવનની અંદર એનું ધન વપરાય છે, આવા માર્ગે વપરાય છે. તો આ ધન સદગુરુના બાળક સદગુરુના ચરણે જઈ સત્ય વસ્તુ જાણી અને સદમાર્ગે વાપરે છે. ધન મળ્યો ધર્મને પેખો, ધર્મને પેખો એટલે ધર્મને જાણવું કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનો છું. આ જાણવા માટે આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે. મહાપુરુષો એક જ દિશા તરફ બધાને વાળે છે કે હરેકને કહે છે કે તું તને ઓળખ. તો તમે તમને ઓળખવા માટે આપમેળે કોઈ પણ યુક્તિઓ કરશો તો પણ ઓળખાશો નહીં. છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ જીવ બંધાય. છૂટવાનો ઉદ્ધમ કરે, આ જીવને 184માંથી છૂટવું છે. છૂટવા માટેનો ઉદ્ધમ કરે એટલે મહેનત કરે, તેમ તેમ જીવ બંધાય. જેમ જેમ ઉદ્ધમ કરે છે એમ એમ બવળો બંધાતો જાય છે. મહાપુરુષો ખરેખર સત તરફ વાળે છે. કેવી રીતે બંધાય છે? જપ કરે, તપ કરે, હોમ કરે, હવન કરે, વ્રત કરે,
કોઈ સાધના કરે, ઉપાસના કરે, આમાં હરિ આવે એવો નથી. હરિનો માર્ગ ખરેખર બધી ક્રિયાઓ પૂરી થાય પછીનો હરિમાર્ગ શરૂ થાય. જીવનની અંદર હરિને ગોતવા માટે આ જીવ મથે છે અને આપ મેળે બધું પકડીને મથી રહ્યો છે. પણ આ આપ મેળે પકડેલું ક્યારેય મોક્ષ ગતિને પમાડતું નથી. મહાપુરુષોની વાત, ગુરુ બિન ભવ નિધિ તરહીન કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય. ગુરુ વિના ભવસાગર તરી શકાય એવું નથી. જન્મ મરણનો ભય છે મોટો, મટી શકે આ મનુષ્ય દ્વારે. આ દ્વાર ભૂલો 84માં જાવે, ગુરુ વિના તન કોણ છોડાવે. જન્મ મરણનો ભય છે ભારી, મોટામાં મોટી બીક હોય તો જન્મ મરણની છે. પુનરતિ જનનમ પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરા શયનમ. વારી ઘડીએ મા બાપ માતાના ગર્ભમાં ન જવું હોય તો આ મનુષ્યનો દેહ મળ્યો છે, તો મનુષ્યના દેહની અંદર આ મુક્તિનો યોગ છે. જો મુક્તિ તમારે મેળવી હોય, આમાંથી છૂટવું હોય તો સાચા સંતના ચરણે જઈ અને સત્ય વસ્તુને જાણી લેજો. સત્ય વસ્તુ એ છે કે કાયમની માટે રહેવાવાળું છે. સત્ય પરિવર્તનશીલ નથી, અસત્ય પરિવર્તનશીલ છે. એક પરમાત્મા છે ને એક એની માયા છે. આ માયા પરિવર્તનશીલ છે, પરમાત્મા અપરિવર્તનશીલ છે. જો મનુષ્યનો દેહ મળ્યો છે તો નક્કી કરજો. મહાપુરુષ કહે છે કે જીવ શિવનો કરે નિવેડો. મહાપુરુષ શું કહે છે? જીવ શું છે, શિવ શું છે, એનો નિવેડો કરતા શીખજો. હંસ હોય તો દૂધ અને પાણી ભેગું હોય પણ તો એ નિવેડો કરીને લઈ લે છે. દૂધ એટલે ક્ષાર વસ્તુ અને પાણી એટલે અસાર વસ્તુ. અસાર એટલે આ જગત અસાર છે. આ જગતનો પદાર્થ બધા અસાર છે અને આ દેહ પણ અસાર છે. આ દેહમાં રહેલો આત્મા સાર છે. જેના જીવનની અંદર આવી ગતિ જેને મળી હોય એવા મહાપુરુષો ખરેખર સાર સાર પ્રકટી અને આનંદ કરે છે. અસારમાં લોભાતા નથી. તો જીવન મળ્યું છે તો સંતો ઈશારો કરે છે કે સારને પકડી લેજો. એટલે મહાપુરુષ આગળની આપણે એક કવલી હતી એની વાત કરતા, ધન મળ્યું ધર્મ ન પેખ્યો, તન મળ્યું કરીને સેવા, ભુવન મળ્યું સંત ન પધારા, ઠામ અશુભ ના એવા. ભુવન કહેતા તમને મકાન મળ્યું. આ મકાનની અંદર સંતોનું જો આગમન થાય તો તમને પરમાત્માએ આ મકાન આપ્યું એ દુર્લભ છે. અને તમારા ભીતરની અંદર ખરેખર સદગુરુનો યોગ થયો હોય એના ઘરે જ સંત પધારે છે, બધે પધારતા નથી. સંત લાવવા સહેલો નથી. મહાપુરુષ કે સંતને લાવવા એટલે કુબે હાથી બાંધવા જેવું છે. કુબે બકરી બાંધવા જેવું નથી. સંતને લાવવા એટલે કુબે હાથી બાંધવા જેવું છે. માણસ આગળ કશું ન હોય અને સંતને લાવવા હોય એટલે આ બધો ખર્ચ થતો હોય છે. પણ શા માટે? કે ખરી વસ્તુ જાણી છે ને એ માટે. જેના જીવનની અંદર ખરી વસ્તુ જાણી લીધી છે એને આનંદનો ઓગ છે. એટલે મહાપુરુષ આગળ પણ કહે છે, ધન ધન તય કુળ નહીં વંદો, જય કુળમાં હરિદાસા.
મહાપુરુષ શું કહેવા માગે છે? ધન ધન તે કુળને વંદો, આ કુળને હું વંદન કરું છું કે જે કુળમાં હરિનો દાસ, જેને ભગવાનનું નામ જાણ્યું, જેને પોતાના સ્વરૂપને જાણ્યું, આવા વિચારો જાગ્યા છે અને જાણ્યું છે, એને હું વંદન કરું છું કુળને પણ. ધન ધન તે કુળને વંદો, જય કુળમાં હરિદાસા. આ હરિનો ભગત છે, હરિનો દાસ છે. કોટી વ્રતેરી જનનીને કહીએ પવિત્ર પુત્ર પ્રકાશા. એની માતાને પણ હું કોટી વાર વંદન કરું છું કે આવા પવિત્ર પુત્રને જન્મ આપ્યો છે. જેના જીવનની અંદર મૂળમાં ભક્તિ હોય, એના પરિવારમાં ભક્તિ હોય, જે માતાના લક્ષણ શુદ્ધ ગુણો હોય, એના ઘરે આવો પુત્ર પ્રગટ થાય છે અને હરિનો માર્ગ પકડે છે. બાકી તો કેટલાય જન્મે છે ને કેટલાય મરી જાય છે, કોઈ કોઈનું નોંધ લેતું નથી. જે મહાપુરુષો સત્ય વસ્તુ જાણી સત્યમય જીવન બનાવ્યું અને જેનો દેહ વિલય થઈ ગયો છે, આજે એને બધા યાદ કરે છે. ત્રીજી પેઢીએ પણ આપણે બાપ દાદાને કોઈ જાણતા નથી. એનું કારણ શું છે? હજારો વર્ષ પહેલાં સંતો થયા છે, એના જીવનની અંદર સત્ય પ્રગટ્યું છે અને સત્યમય જીવન બનાવ્યું છે. અને કહે છે ને, વાદળા સુખ દુઃખના વાદળા આવે જાય પણ સંતના ડગલા ક્યારેય પાછા પડતા નથી. આવું જેને જીવન બનાવ્યા છે ઉજળા, એવા સંતના આજે ગુણગાન ગવાય છે. આગળ વાત ઘણી કરી કે ખોડદાસ મહારાજના જીવનની અંદર આ બધા ગામ તો તમને ખબર હશે કે સારું તમારું સાધન મળતા હશે, પણ અમારા સૌરાષ્ટ્રના ગામની અંદર પેદલ હાલી અને ગામડે ગામડે ફરેલા છે સદગુરુ ખોડદાસ મહારાજ, અને અનેક જીવોને જગાડ્યા છે. સંતનો સ્વભાવ છે એવો જનેતાના ગોદના જેવો. સંતનો સ્વભાવ કેવો હોય છે? જનેતાની ગોદના જેવો છે. અને સંત માં જ સુવરાવે ને સંત જગાડે. માં શું કરે છે? બેટા હુઈ જા, બેટા હુઈ જા. બેનો અનુભવ કરજો કે તમે ખરેખર તમારા કામમાં બાળકને તમે કહો છો બેટા હુઈ જા, બિલ્લી આવી. શું કહે છે? બિલ્લી આવી. બીક બતાવે છે અને સંત જગાડે છે, પોતાના નિજ સ્વરૂપમાં જગાડે છે અને કહે છે કે તું સિંહ છો, તું ખરેખર જન્મો જ નથી, તારે મરવાનું ક્યારે હોય નહીં. આવું સ્વરૂપ સંત નક્કી કરાવે છે. આ માટે સંતનો ઇલકાબ સર્વશ્રેષ્ઠ મૂક્યો છે. માતા કરતાં એક ડગલું સંતનું આગળ છે. કારણ કે મા દેહના દાતા છે અને સંત મોક્ષના દાતા છે. મા દેહના દાતા છે. મા બાપથી દેહ મળ્યો પણ મુક્તિ ન મળે. એટલે મહાપુરુષ કહે છે માનો ઇલકાબ સર્વશ્રેષ્ઠ છે, પણ એ કરતાં ઇલકાબ સદગુરુનો છે. કારણ કે મોક્ષના દાતા હોય તો સદગુરુ છે. એનું ગુણ ક્યારે ભૂલી શકાય એવું નથી. એટલે મહાપુરુષની વાત વિચારો કે મનુષ્ય જન્મનો લક્ષ્ય એક જ છે કે તમે તમને જાણો. તમે તમને ક્યારે જાણશો? કે જ્યારે કોઈક સાચા સંત મળી આવે ત્યારે. નિરાત મહારાજ પણ કહે છે પૂરા ગુરુ મિલી આયા, તબ જાનો પૂરા ગુરુ મિલી આયા. પૂરા ગુરુ મિલી આયા, તબ જાનો પૂરા ગુરુ મિલી આયા. પૂરા ગુરુ મળ્યા ક્યારે જાણું? પૂરા ગુરુ કી એહે નિશાની અપના હી આપ લીખાયા. પૂરા ગુરુની નિશાની શું છે? ખરેખર અધૂરા હોય ને પૂરા હોય તો જ આ વસ્તુ બોલતા હોય છે. અધૂરો હોય જાપ હોમ હવન વ્રતમાં રાખે છે અને પૂરા અપનાહી આપ લીખાયા, પોતે પોતાને જ
ઓળખાયો છે. એ રામને ઓળખાવતા નથી, એ કૃષ્ણ ક્યારે મળશે ઓળખાવતા નથી, એ માતાજી ક્યારે મળશે ઓળખાવતા નથી. પૂરા ગુરુ કી એહી નિશાની अपना ही आप लिखाया तब जानो पूरा गुरु मिल आया. પૂરા ગુરુની નિશાની શું છે? તમને જો પૂરા ગુરુ મળ્યા હોય તો તમે વિચારો કે તમને તમારી ઓળખાણ કરાવી છે. તમારી ઓળખાણ થઈ તો તમને થયું શું? આપ વ્યાપમાં વ્યાપ આપમાં દૂજા ભરમ મીટાયા. આપ વ્યાપક છો, માપક નથી. તમે માપમાં આવો એવા નથી. આપ વ્યાપમાં વ્યાપ આપમાં વ્યાપકમાં જે તત્વ છે એ જ તમે છો. આપ વ્યાપમાં વ્યાપ આપમાં દૂજા ભરમ મીટાયા. બીજું ભ્રમણા હતી, શું હતી કે હું જન્મું છું ને મરું છું ને ઠેણો છું ને આવું બધી ભ્રમણા હતી. એ ભ્રમણા બધી તોડી નાખી છે. આપ વ્યાપમાં વ્યાપ આપમાં દૂજા ભરમ મિટાયા. ડોલત મન અડોલ ही किन्ना फिर न जात डोलाया तब जान पूरा गुरु मिली आया. ડોલતું મન હતું ને એ ડોલતું બંધ થઈ ગયું. અને હજી ડોલતું હોય ને તો સમજવાનું કે આ વસ્તુ ખોટી છે, આપણે પકડી છે પણ હકીકતમાં સાચી પકડી નથી. કારણ કે જે જાણવાથી આખું જગત જણાઈ જાય એવી વસ્તુ તમને સદગુરુ મહારાજ નક્કી કરાવે છે. જે જાણવાથી આખી જગત જણાઈ જાય એવી વસ્તુ તમને સદગુરુ મહારાજ નક્કી કરાવી છે. એ તમારું સ્વરૂપ છે. એટલે આપણા જીવનની અંદર ખરેખર નથી આ દ્રઢતા આવતી એનું કારણ શું છે? દ્રઢતા નથી આવતી એનું કારણ શું છે? કે કાં તો ગુરુનું જ્ઞાન, ગુરુના શબ્દ આપણા હૃદયમાં ઉતર્યા નથી, અને કાં તો ગુરુ આગળ જ્ઞાન નથી. બેમાંથી એક વસ્તુ ગણપત કહે છે કે જૂના ધર્મ લ્યો જાણી મારા સંતો, જૂના ધર્મ લ્યો જાણી. ગુરુ મળ્યા શિષ્ય ન સુધર્યા, વિમળ બને નહીં વાણી. ગુરુ મળ્યા અને શિષ્યજનો સુધર્યા. સુધરે એટલે શું થાય? અમારે એક ભગત કે મનને સુધારવું સુખશે, ચપ્પુલને સુધારવું. અમે એક જગ્યાએ મુસાફરી કરતા હતા તો કહે છે ને ચપ્પાલને સુધારવું. અરે બાપુ, જે વસ્તુ તમારે ભીતરમાં બગાડ પડ્યો છે એ બગાડ મનનો બગાડ છે. ઈર્ષ્યા, બળાઈ, માન આ બધું મનનું છે. જાતિ, ધર્મ આ બધું પકડાયેલું છે, મનમાં પકડાયું છે. આ ક્યારે મટી જાય? કે બીજા બધા તો મનને સુધારવા માટે કંઈક ને કંઈક કશું પકડાવે છે ને સદગુરુ મહારાજ એ હોંચું લઈ જ લે છે. સદગુરુ એ લઈ જ લે છે. કારણ કે બગાડવાળી વસ્તુ સદગુરુ મહારાજ લઈ લે છે. વિચારી લેજો, જો આવી ઘટના ઘટી છે કે નહીં. તન ગયું, બગાડ જે ભરેલો હતો એ તન આપણું ગયું. દ્રષ્ટિ ખરાબ જોતું તું, ખરાબ સાંભળતું તું, ખરાબ બોલતું તું. આ જે હતી એ દ્રષ્ટિ સદગુરુ મહારાજે આ શીશ જ્યારે લઈ લીધું ત્યારે બધો બગાડ ગયો અને પછી શુદ્ધ કરીને આપ્યું. કોનું આપ્યું છે? તમારું કે ગુરુ મહારાજનું? ગુરુ મહારાજનું આપ્યું છે. તો ગુરુ મહારાજ એટલે બ્રહ્મનું મુખ છે. આ કોનું મુખ છે? બ્રહ્મનું મુખ છે. જો ગુરુ મુખ ચડ્યું હોય તો એની દ્રષ્ટિની અંદર બધે હરી જ દેખાય, બીજું દેખાય નહીં. અને જો તમારું પાછું ચડી ગયું હોય તો સમજવાનું કે તમારે હતું એમને દેખાય. હું જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ.
હું જન્મની આંધળી મારા ગુરુએ આપી આંખ, ગુરુ ગમ અંજન આંજીયું મટી મારે સર્વે ઝાંખ. આંખ ખોલીને જોયું તો ઘટ ઘટ બેઠા અલખ ધણી, ઘટો ઘટમાં મને રામ દેખાણો, એકેય ઘટ ખાલી નહીં. આવી દ્રષ્ટિ થઈ છે. તો મહાપુરુષની વાત વિચારવા જેવી છે. વિચારશો તો બ્રહ્મ જ્ઞાન થઈ જશે, અને નહીં વિચારો તો પાણીના ભાવની અંદર જિંદગી જતી રહેશે. કારણ કે મેં અગાઉ વાત કરી કે ગુરુના શબ્દ ભીતરમાં અડ્યા નથી. અડ્યા નથી એટલે આપણને અજ્ઞાન થયું નથી. માણસને 3 પ્રકારની વાત કરે છે: શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ એટલે સાંભળવું. સાંભળો. કેવી રીતે સાંભળવું? જ્યાં સુધી સાંભળો અને એનું તમે મંથન મનન નહીં કરો તો તમે સાંભળ્યું જ નથી. જ્યારે તમે કોઈ પણ સભાની અંદર બેઠા હોય, સાંભળો અને સાંભળીને પછી શબ્દ પર મંથન જ્યારે થતું હોય તો તમે શબ્દને સાંભળ્યો ન કરી એમના ગયો ઉપર થઈને. એટલે ક્યારેય જ્ઞાન થતું નથી. શબ્દની અંદર સાર છુપાયેલો છે. શેરડીમાંથી કે સાર કાઢ્યો સાકર પડ્યું નામ, નામ અમે નીચે કીધું એ જ અમારો રામ. નામ અમે નીચે કીધું એ જ મારો રામ છે. રામને ગોતવા માટે ધનુષવાળા કેટલાય તે ગોતવા મથીને મરી ગયા, પણ એના હાથમાં આવ્યા નહીં. મહાપુરુષો જે કહે છે કે શેરડીમાંથી સાર કાઢ્યો સાકર પડ્યું નામ, નામ અમે નક્કી કર્યું એ જ અમારો રામ. સુણજો જ્ઞાનની નિશાની. મહાપુરુષની વાત વિચારવા જેવી છે. જો નહીં વિચારો તો નામનો ભેદ નહીં સમજાય. નામ એટલે કોઈ એમ કહે છે, નિરાત મહારાજે નામની વાત કરતા, નામ સમોવડ નથી જાણજો કહેવા સરખું કહીએ, સ્થાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દ લઈએ. નામ સમોવડ છે જ નહીં કોઈ. આ જગતની અંદર નામ સમોવડ કોઈ છે જ નહીં. તમારે સૂર્યને જોવો હોય તો દીવાની જરૂર પડે ને કે ન પડે? સૂર્યને જોવો હોય તો બેટરીની જરૂર પડે ને? કારણ કે સ્વયં પ્રકાશિત છે, એને બેટરીની જરૂર ન પડે. એમ નામ સમોવડ કોઈ છે જ નહીં. કદાચ તમે કોઈ પણ બુદ્ધિથી ઇન્દ્રિયોથી માપવા જાઓ તો નામ મપાય એવું નથી. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ જોગ. નામ સમોવડ કોઈ છે નહીં, જપ તપ તીર્થ ને યોગ. નામે પાતક સુતીએ, નામે નાશે રોગ. નામથી બધું આગું જાય એવું છે, પણ નામ જાણો તો. નામ એટલે શું? નામ એટલે તમારું સ્વરૂપ. જેને પોતાનું નિજ સ્વરૂપ જાણી લીધું છે, ત્યાં જપ તપ હોમ હવન વ્રત કે યોગ કશું કામમાં આવતું નથી. સદગુરુનો યોગ છે. તન મન ધન જેને ગુરુ મહારાજને આપ્યું છે, પછી સદગુરુ મહારાજે પોતાના સ્વરૂપ નક્કી કરાવ્યું છે. એટલે કહેવાનું માધ્યમ એ છે કે સદગુરુ જન્મતા નથી ને સદગુરુ મળતા નથી. કબીર સાહેબ પણ એ વાતમાં કહે છે, દેહ કો ગુરુ મત કહો, દેહ કો ગુરુ મત કહો, ऐसा ગુંદર જ્ઞાન, 4 દાગ જાકો નહીં તાકો સદગુરુ જાણ. 4 દાગ જેને ન હોય ને એને સદગુરુ કહેવાય. તો કયા 4 દાગ? એક ડાગ ગર્ભા યજ્ઞનો ડાગ, એક ડાગ શમશાન યજ્ઞનો ડાગ, બીજો ડાગ વિષય યજ્ઞનો, અને ત્રીજો ડાગ ખાતો નથી ને પીતોય નથી, કોઈ વિષય ભોગવતો
નથી, જન્મતોય નથી ને મરતો નથી. એને સદગુરુ જાણો તમે, એને તમે પરમાત્મા જાણો. ખાય ને પીવે એ હકીકતમાં કોનો ધર્મ છે? સંતો કહે છે ખાય ને પીવે એ ખરેખર પ્રાણનો ધર્મ છે. ખાય ને પીવે એ પ્રાણનો ધર્મ છે અને સુખ દુઃખ મનનો ધર્મ છે અને જન્મ મરણ આ દેહનો ધર્મ છે. તો દેહ તમે હો તો તમારે જન્મ મરણ હોય ને હોય. જો તમે દેહ ન હોય તો તમારે જન્મ મરણ ન હોય ને ન હોય. વિચાર કરજો ગુરુની વાત ઉપર. તમને ગુરુ મહારાજે તન મન લઈ લીધું એટલે તમે દેહ નથી, તો નક્કી છે ને. તો તમારે જન્મ મરણ ન હોય. મેં બોલ્યા કે દેહ તમે હોવ તો તમારે જન્મ મરણ હોય. જો તમે દેહ ન હોય તો તમારે જન્મ મરણ ન હોય. તો દેહને જન્મ મરણ રહેવાનું એને મટાડવા માટે કંઈ કરતા નહીં. કૃષ્ણનો દેહ રહ્યો નથી, રામનો દેહ રહ્યો નથી, સતી પીર પૈગંબર કોઈનો દેહ રહ્યા નથી. પણ એમાં જે રહેલો આત્મા છે ને એને જન્મ મરણ છે જ નહીં. એને મટાડવા માટે તમે શું કરશો? છે જ નહીં તો હું મટાડવા માટેની યુક્તિ કરવી? મહાપુરુષની વાત વિચારો. જન્મ મરણ દેહનો ધર્મ, સુધા પીપાસા પ્રાણ, સુખ દુઃખ મનનો ધર્મ. આપ શુદ્ધ પ્રમાણ, તું શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છો. તારે જન્મ નથી ને તારે મૃત્યુ નથી. દેહને જન્મ છે ને દેહને મૃત્યુ છે. એટલે કે છે દેહ જન્મતા તું નહીં જન્મતો, દેહ જન્મો એટલે તું જન્મો નથી. તો કેવી રીતે તમે પકડી લીધો છું હું દેહ છું એટલે હું જન્મો એમ કહો છો? દેહ જન્મતા તું નહીં જન્મતો. દેહ જન્મો, દેહ પ્રગટ થયો એ પહેલાં પરમાત્મા હતા ને એ કેવા હતા? અનામી હતા. કેવા હતા? અનામી જ નામી થયો છે. અનામી નામી થયો છે. છઠ્ઠે દાડે નામ આવ્યું છે. છઠ્ઠે દાડે નામ જન્મવું નથી અને નામ મરે પણ નહીં. છઠ્ઠે દાડે નામ આવ્યું છે. એટલે કે છે હતો અનામી જાય નનામી નામ કહા સે તું લાયા. હતો અનામી હતો અને જાય ત્યારે આ નનામી જાય. જ્યારે દેહ કોઈક લઈ જતા હોય શું કે નનામી જાય, ફલાણા ભાઈ નીકળી ગયા એની આ નનામી છે. તો નામ કહા સે લાયા. મહાપુરુષોની વાત વિચારવા જેવી છે. નામનો મહિમા જ મોટો છે. બીજા નામને કોઈ પણ નામનું સ્મરણ આપે છે અને આપણે એક નામને જ જાણી લેવાનું કે તમે શું નામ હો તો તમારા વળગાડ એ કંઈ રહ્યો નથી. નકર વળગાડ ચોંટ્યા જ છે. કારણ કે વળગાડ કોને હોય? કે વળગાડ હંમેશની માટે મનને હોય. કયો ન હોય? મનને હોય. તો તમે મન નથી, નક્કી વાત છે. તો તમારું મન નથી તો તમે મનને જાણવાવાળા છો. તમે મનને જાણવાવાળા છો. તમે બુદ્ધિને જાણવાવાળા છો. તમે ઇન્દ્રિયોને જાણવાવાળા છો. તમે 52 તત્વને જાણવાવાળા છો. એ જાણવાવાળો 52 તત્વથી ન્યારો છે. જાણવાવાળો હંમેશની માટે ન્યારો છે. 52 તત્વ ગમે ના જાય તો એને જાણવાવાળાને કાંઈ થાય નહીં. તમે સૂર્યને જાણવાવાળા છો, તમે ચંદ્રને જાણવાવાળા છો, તો તમે ચંદ્રથી પણ પર છો, સૂર્યથી પણ પર છો. એટલે કૃષ્ણ કહે છે હે અર્જુન, આ હું દેહમાં 5 દેહ છે. આ 5 તત્વનો દેહ છે. દેહથી સર્વોપરી હોય તો ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયોમાં સર્વોપરી હોય તો મન છે. મન ઉપર સર્વોપરી હોય તો પ્રાણ છે. અને પ્રાણ ઉપર સર્વપતિ પ્રાણપતિ છે. અર્જુન તું મને પ્રાણનો પતિ જાણ. કોને જાણવાનું કીધું?
પ્રાણનો પતિ છે એને તું મને જાણ, હું એવો છું એમ કે છે. તો દેહ 5 તત્વનો બન્યો છે. આ દેહની અંદર સર્વશ્રેષ્ઠ વસ્તુ મેકી છે ઇન્દ્રિયો. ઇન્દ્રિયો કોને આધારે હાલે છે? ઇન્દ્રિયો હાલતી હોય તો પ્રાણપતિના આધારે હાલે છે. આ પ્રાણ હાલે છે, પ્રાણમાંથી ઉભતું મન, મનથી આ ઇન્દ્રિયો ઉપર કબજો કરી રહ્યું છે અને ઇન્દ્રિયો આગળ કામ કરાવે છે. અને પ્રાણપતિ હંમેશની માટે સર્વશ્રેષ્ઠ છે. તો બીજા બધા પ્રાણમાં ગોતે છે અને અર્જુનને કહે છે હું પ્રાણનો પતિ છું. શ્વાસ ઉશ્વાસમાં જે ગોતતા હોય એ પ્રાણમાં ગોતું કહેવાય. નામ સ્મરણ પ્રાણમાં કરાવે છે, ધ્યાન ધારણા સમાધિ પ્રાણમાં થતી હોય છે, પણ હકીકતમાં મહાપુરુષ ના પાડે છે. એટલે આગળ પણ કીધું કે જો કબીર પણ કહે છે પાણી સે મેં પેદા નહીં, નહીં શ્વાસા શરીર, હું પાણીથી પેદા થયો નથી. દેહ છે એ પાણીની પેદાશ છે. દેહ છેનો પીણ્યો છે? મા બાપના રજ વિરજ એટલે પાણી. પાણીની આ પેદાશ કાયા તારી હે કાચી, હે કાચી, હે કાચી. પણ છતાં કોઈ વિચારતા નથી, એને રૂપરંગન કર્યા જ કરે, કર્યા જ કરે. હકીકતમાં ઓલો બેઠો છે ને એને કંઈ અડતું નથી અને આને બધું લેપ કર્યા જ કરે. બરાબર ને કે નથી કરતા? એમાં બહેનોને તો વધારે આવતું હોય છે. એટલે મહાપુરુષ કે પાણી સે મેં પેદા નહીં, નહીં શ્વાસા શરીર, મારે શ્વાસાવાળું શરીર છે નહીં. 5 તત્વનો દેહ નહીં, તાકા નામ કબીર. કબીરને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું ત્યારે કબીર બોલ્યો છે કે હું પાણીથી પેદા થયો નથી. જો કબીર કહેતા હોય તો તમારે વિચારો, તમારું ગુરુ મહારાજના ચરણે જેનું તન મન ધન ગયું છે પછી પાણીથી પેદા થયો એવો રહ્યો છે કે પાણીથી પેદા નથી થયો એવો રહ્યો છે? પાણીથી પેદા થયો નથી. શ્વાસાવાળું શરીર સદગુરુ લે છે. સુરતા ન્યા રાખો કે ખરેખર દીધું છે ને. આગળ કીધું કે ભાઈ જેને નાળિયેર આપ્યું ને એને કે કાંઈ ન સમજાણું, જેને હાસું હાસું આપ્યું છે ને એને હરી નક્કી થયો છે. હરી નક્કી ક્યારે થાય કે હાચે હાચું આપવું પડે. આ બેનો બે બાપાના ઘરેથી જ્યારે નીકળે છે ને તે હાચો હાચ એના પતિ હારે એનો હાંધો થઈ જાય છે. બાપાનું ઘર છેજમાં છૂટી જાય છે. એકની એક બેન 20 વર્ષ બાપાના ઘરે રહેતી હોય અને જ્યારે 4 ફેરા ફેરવી દે એટલે એ એના બાપાનું ઘર મૂકવા માટે જપ તપ હોમ હવન વ્રત કરે ને કે ન કરે? ન કરે. આ મુકાઈ જાય ને, મુકાઈ જાય. એમ જ્યારે તમે સદગુરુને તન મન ધન શીશ આપી દો ને તો સાચું કે હાચે સાચું આપ્યું છે તો જ તમને એ સુરતા ત્યાં જશે, નહીતર નહીં જાય. કારણ કે એ લગવાડ નૈનના આ કહે છે કે ઊંઠ હાથમાં સૌ કોઈ રમે. આખો કહે છે ઊંઠ હાથમાં. ઊંઠ હાથ એટલે એક ઊઠું ને 2 ઊઠા હાથ. ઊઠું એટલે 3.5. ઊઠું એટલે 3.5. આ માપી જોજો, 3.5 હાથનું આ શરીર છે બધાનું. એટલે આમાં બધા રમે છે. આમાંથી બહાર કોઈ નીકળી શકતા. જપ કરવા, તપ કરવા, હોમ કરવા, પગ પેદલ હાલવું, બાધા કરવી, આખડી કરવી તો આ ઊંઠ હાથમાં કે બીજે ક્યાંય? શરીરમાં જ ને. તો સદગુરુનો દેશ ક્યાં છે? શરીરથી પર છે. સદગુરુનો દેશ ક્યાં છે? શરીરથી પર. તન મન ધમે તમે આપો પાનબાઈ તો તમને રમાડું 52 આગળ મહાપુરુષ કીધું તો બાહિર ભીતર એક નિરંતર બાજે નાદ ગગનમાં. બાહિર અને ભીતર હકીકતની અંદર કેમ છે? અનુભવ કરવા માટે છે કે તમે ઘડો હોય તો ઘડાની અંદર બહાર ને અંદર કહેવાય. ઘડો છે ને એટલે બહાર અંદર કહેવાય. પણ કબીર સાહેબ કહે છે ફૂટ ગયા કુંજા જલ જલ મેં ભર્યા સોગત વિરલે જાણી. કુંજો ફૂટી ગયો તો જળ ક્યાંયથી આવ્યું નથી ને ક્યાંય જાતું
નથી, બાહિર ભીતર એમાં રહેતું નથી, નિરંતર થઈ જાય છે. રામ નામ તબ જાણ્યો સંતો, રામ નામ તબ જાણ્યો, આત્મ તત્વ પીછાણ્યો સંતો, રામ નામ જબ જાણ્યો. આત્માને જેણે જાણી લીધો, પોતાના નિજ સ્વરૂપને જેણે જાણી લીધું, એટલે રામને જાણી લીધા. નક્કી વાત છે. જેને જેને આત્માને નક્કી કર્યો એટલે રામને જાણી લીધા. કોણ મરે કોણ અવતરે, કોણ જીતે કોણ હારે, કોણ મરે ને કોણ અવતરે, કોણ જીતે કોણ હારે, આ જલ કી લહેરી જલ મેં ઉપની, કોણ મારે ને કોણ તારે. જલની જે બધું ઉત્પન્ન થાય છે એ જલમાં હમાઈ જાય. જળ દેખાય એને જન્મ મરણનું કાંઈ દેખાતું નથી. જળ જેને દેખાય એને, જો જેને લહેર દેખાય, ફૂન દેખાય, પરપોટા દેખાય, આ બધી તમારી ભ્રાંતિ છે. શું છે? ભ્રાંતિ. એટલે કે છે કોણ જન્મે કોણ મરે, કોણ અવતરે કોણ મારે, જલ કી લહેરી જલ મેં ઉપની, કોણ મારે ને કોણ તારે. એટલે હકીકતની અંદર કે જે ઉભરણ આવે છે જળમાં, એક સંત પણ કહે છે એ લહેર ફિંદ બુંદ कल्पित है जल के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे सिवाय कुछ नहीं. સંતનો વિચાર તો જુઓ. એ લહેર તરંગ ફીણ બોંદ બોંદે કલ્પિત હૈ. તો આ બધા દેહ છે ને એ હકીકતમાં કલ્પિત છે. જેને સત્ય નક્કી થઈ ગયું ને તો જલ સિવાય કુછ નહીં, એમ બ્રહ્મ સિવાય કુછ નહીં. જો બ્રહ્મને જોડવો હોય તો મારા સાચા સંતોને જાણી લો. આ બ્રહ્મનું રૂપ છે. તમને બીજો ધનુષવાળો ક્યાંય મળશે નહીં. પણ આપણી છુરતા ક્યાં પકડાણી છે? ધનુષવાળા હારે. એટલે સંતો કહે છે કે ખરેખર સત્ય વસ્તુ જેને જાણી લીધું છે એના માટે તો બધું મટી ગયું છે. અને જેને સત્ય નથી જાણ્યું ને એને બધા આ ઉપાડા ઊભા જ છે. કારણ કે એ હરીને ગોતવા બીજે મથે છે. અને સંતો કહે છે કે જેને ગોતી રહ્યો હોય તું પોતે છો. શું કહે છે? જેને ગોતી રહ્યો એ તું પોતે છો. કેટલો પોતે છે? ગોળ અને ગળપણ જેટલો છે ને એટલો છે. કેટલો? ગોળ અને ગળપણ કેટલો છેટું હોય? કાંઈ ન હોય ને. તો એ જ જેમ ગોળ જ ગળપણ થઈને, ગળપણ જ ગોળ થઈને દેખાય છે, એમ આ આખું જગત બ્રહ્મ થઈને દેખાય છે. આવી દ્રષ્ટિ જેને ખુલી ગઈ છે એને બ્રહ્મ ગોતવા જવું પડે નહીં. પોતાનું જ સ્વરૂપ છે. એટલે કે છે આપ વ્યાપમાં વ્યાપ આપમાં દૂજા ભરમ, મિટાયા ડોલત મન અડોલઈ કીધા, ફેર ન જાત ડોલાયા, તબ જાન પૂરા ગુરુ મિલી આયા. આ પૂરા ગુરુની નિશાની શું છે? કે પોતાને જ ઓળખાવે છે. જ્યાં પોતે પોતાને ઓળખી લે એટલે બધા એમાં હમાઈ જાય. એક બેનનું વ્યવહાર થયેલું નાની ઉંમરમાં. એ કરતાં એક નાની બેન કહે છે એ બા કે આ બેનને રોજ હાહુ આવે, હાહરા આવે, દેર આવે, દેરાણી આવે, જેઠાણી આવે. હે બા એક મને હાહરો લાવી દે કે. અને એને ભાષ ખબર નહીં, અજ્ઞાન દશામાં બિચારી બોલે છે કે આને રોજ આવે તો મારે એક હાહરો લાવી. તો કે તાર ન આવે. પછી બીજી દી ત્રીજે દી કે એક તો મને કે હાહુ લાવી દે. તો કે તાર ન આવે. 2 4 5 વખત કીધતા કહેતા કે છે કે એક આવે ને એટલે બધું હારે આવે. શું કીધું? એક આવે એટલે બધું આવે. એટલે એક વરરાજો નક્કી થઈ જાય ચાંદલો એટલે આપ મેળે લંગર આવે ને કે ન આવે. દેરાણી જેઠાણી આખું આવે ને પરિવાર. એટલે એકને જાણી લ્યો ને એટલે બધાને જાણી લીધા. એકમાં બધું સમાઈ ગયેલું છે. તો આત્માને જાણી લ્યો. આત્મા જેને જાણી લીધો એટલે બધું જણાઈ જાય. પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. જેના જીવનની અંદર આત્માને નથી ઓળખ્યો
એનું જીવન ખરેખર બરબાદ છે. સંતો તો કહે છે કે આત્માને નથી જાણ્યો એ આત્મહત્યારો છે. કેવો કીધો? આત્મહત્યારો. આત્મહત્યા અમે થાય નહીં, પણ પોતે પોતાની જ હત્યા કરી કહેવાય. શું છે? પોતે પોતાને જ દગો દીધો છે. એટલે મહાપુરુષ કહે છે કે આત્માને જાણો. આત્મા જેને જાણી લીધો, મીરાએ કહે છે આત્માને ઓળખ્યા વિના 1,84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આત્માને જ ઓળખવાની વાત કરી છે. જો તમારે આ મોક્ષ પદને પામવું હોય તો આત્માને ઓળખો એટલે તરત તમે મોક્ષ પદ પામી ગયેલા છો. એને કોઈ બંધન છે નહીં, નિર્બંધ છે, એને કોઈ પણ જાતનું બંધન નથી. એટલે સંતોની વાત ખરેખર ગહન છે. આ ગહનને વાત જ્યારે આપણા ફીટ બેસી જાય ત્યારે સહજ થાય, નહીતર સહજ થતી નથી. કારણ કે સંતો માર્મિક ભાષામાં બધું કહેતા હોય છે, અને માર્મિક ન સમજાય તો પછી આપણું જિંદગી એમનામ જતી રહે છે. પાછી આગળ મહાપુર હરિ અથા થાહ ન પાયો. હરિ અપાર છે. અપાર એને કહેવાય કે જે બુદ્ધિ મન વાણી પહોંચી ન શકે, એનો પાર પામી ન શકે, એને અપાર કહેવાય. હરિ અથા થાહ ન પાયો, સુરતા સાયર સમાણી, ડીમર જાળ ડાલે કहाँ કરી, મીનહી હો ગઈ પાણી. મીન ખરેખર મીન જ ન રહી કે છે. ડીમર કહેતા કાળ. કાળને પકડવું છે, પણ મીન રહે ને. મીન હોય તો પકડે ને. તો અહમનો ગાંઠિયો હોય ને તો તમને પકડીને લઈ જાય, પણ આ બધું છૂટી ગયું, દેહ જ છૂટી ગયો તો શું પકડશે? કાંઈ પકડી શકે નહીં. એટલે તમે કાળના પણ કાળ છો. મહાપુરુષ શું કહે છે? હું તો કાળનો કાળ, મારે આવે નહીં અંત, આજ મેં મને ઓળખ્યો. મહાપુરુષની વાત વિચારી અને આજે ખરેખર બધાએ ભાવ અદ્ભુત છે. બધાના ભીતરની અંદર શુદ્ધ ભાવના જે મહાપુરુષો મળ્યા હોય એની આગળ કંઈક સ્વાભગત કહે છે કે દેશી મળે આપણા દેશના તો ગુણાતીત ગુંજુ કરીએ. દેશી મળે આપણા દેશના તો ગુણાતીત ગુંજુ કરીએ. અરસ પરસ મળે એકમાં જ્ઞાન હિમાલય જન ગળીએ. દેશી જો આપણા દેશના મળે તો તમે જે દેશના છો એ આ બધા એક જ દેશના છે. આગળ કીધું તું મહારાજે કે પેલું ભજન કીધું કે ગુરુના દેશમાં આવજો. કોના દેશમાં? ગુરુનો. ગુરુનો દેશ કયો? ગુરુનો દેશ સતલોક છે. ગુરુનો દેશ કયો છે? સતલોક. અને જવાનું છે કે ને સુરતાને. બેનને કહે છે ને કે તમે આવજો બેન, એ સુરતાને કહે છે. બીજો કોઈ જઈ શકતું નથી, કારણ કે બીજી બધી ઇન્દ્રિયો હેઠી રહે છે. ગુરુના દેશમાં જવા માટે એક સુરતા જ જઈ શકે છે. સુરતા જેને શબ્દને ગ્રહણ કરી શકે છે, અને જેની સુરતા સદગુરુના વચનમાં, સદગુરુના નામમાં જેની સુરતા હોત ગોળ ગોળ થઈ ગઈ છે, એ ગુરુના દેશનો મહિમા જાણી શકે છે. અને જેને નથી ઓળગોળ થઈ એ વર્તી થઈને ફરી રહે છે સંસારમાં. નિરાત કહે છે વર્તીના વેગ થયા છે વેગળા. વર્તીના વેગ થયા છે વેગળા. ઠરવાનું મળ્યું છે ઠેકાણું, આનંદ અતિ ઘણું સુગરાનું સુખ શું વખાણું. વર્તી જે હતી ને એ વેગળી થઈ જાય છે. સદગુરુનું વચન જેને જાણી લીધું, સુરતી બની ગઈ, એ હંમેશને માટે પિયુના સુખને માણે છે અને પિયુના જ વખાણ કરે છે. અને કુંવારી શું જાણે? સતાર કહે છે પિયુના સુખને તો બેની પરણેલી જાણે, કુંવારી શું જાણે? એ તો પિયરિયું વખાણે. શું વખાણે? પિયરિયો એટલે શું? માયાનું ઘર. પિયરિયો એટલે માયાનું ઘર. વિષયોનો આનંદ જે માણતી હોય ને એ કુંવારી કન્યા કહેવાય. એ પરણેલાના જે આનંદ માણી શકતી
નથી. પરણેલી છે સદગુરુના ચરણે જે ગઈ છે, જેની સુરતા સદગુરુના વચનમાં રહે છે એ પરણેલી છે. એ જ સુખ પીવનું માણી શકે છે, બાકી માણી શકે નહીં. સતત એની હારે જ રહેતી હોય છે. આ જે સુરતા આવી કરી નાખજો, કારણ કે ઓલી જે છે ને એ કુંવારી છે. ગુરુના ઘરે ગઈ હોય ને તોય તે પાછી વળીને આવતી રહે. હું અવારનવાર કહેતો હોય, બાપ દીકરીને પરણાવી દે છે. પરણાવી દે ને પછી જો દીકરી બાપના મિલકત સામું જોજો કરતી હોય ને તો એ ક્યારેય ઘર માંડતી નથી. બાપની મિલકત સામે જોવે એટલે ઘર ન માંડે અને એના છેવટે છૂટા છેડા જ થાય. શું થાય? છૂટા છેડા થાય. એમ પિયુનું ઘર છે એ બ્રહ્મનું ઘર છે, અને બાપનું ઘર છે એ માયાનું ઘર છે, વિષયોનું ઘર છે. જેની સુરતા પોતાના નિજ સ્વરૂપ હારે, પોતાના નામ હારે વળગી ગઈ છે, એ પારંગત થઈ પોતાના એક રસ થઈ જાય છે. અને જે વારંવાર પાછું વાળું જોવે ને એ પાછી આવતી રહે, બાપના ઘરે છૂટા ઠેડા થાય. સદગુરુના બોધની એને શાન મળતી, આનંદ મળતો નથી. સદગુરુ મહારાજની જય.